તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો આજની અપડેટ એ છે કે મોના થીબા તેમના એક વિવાદિત નિવેદનના લીધે વિવાદમાં આવ્યા છે। તો સાંભળો શું હતું તેમનું નિવેદન। સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા તો છીએ। તમારું મંતવ્ય શું છે આના પર કોમેન્ટમાં જરૂર કહેજો। હવે બીજી અપડેટ છે દોસ્તો કીર્તિ પટેલ વિશે। તો કીર્તિ પટેલની શું કોન્ટ્રોવર્સી ચાલુ છે તો એ તમને ખબર જ છે। શિવરાત્રીના દિવસે જૂનાગઢમાં મોગી કુંડમાં સાધુ સંતો સ્નાન કરી રહ્યા હતા અને ત્યારે કીર્તિ પણ ત્યાં હતી। ત્યારે સાધુ સંતો નારાજ થયા હતા અને કીર્તિ પટેલ પર કમ્પ્લેન પણ થઈ છે। તો તેના રિપ્લાયમાં કીર્તિ પટેલે એક સ્ટોરી રાખી છે। તો સ્ટોરીમાં કીર્તિએ લખ્યું હતું કે આવું છું બહુ જલ્દી આપની સમક્ષ, ખોટી ના આવ તો જુઓ, ખોટા કેસ કરી તમે શું ડરાવો છો, સાચા માણસને સાહેબ ડર ના હોય, હું જે સચ્ચાઈ સામે લાવવા માંગુ છું એ હવે લાવવી પડશે। માન કાલે રાખ્યું હતું પણ એ રાજ રમત હતી મારા જોડે, લાઈવ ના કરું એના માટે, હવે જે થાય એ જોયું જાય। સનાતન ધર્મ માટે મારે હોમાવું પડે તો પણ મંજૂર છે। સાલાઓ ખોટાને પૂજો છો અને સાચાઓને ડરાવો છો, ડરવા જન્મ નથી લીધો મેં, ભગવા કપડામાં ગુંડો છે સાબિત થઈ ગયું। તો શું કેવું છે દોસ્તો તમારું આના વિશે કમેન્ટમાં જરૂર કહેજો। હવે મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।